નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો એમ ઉત્તરાયણ નજીક છે અને આપણા સૌ ગુજરાતીઓ માટે એક અનેરો અનોખો અવસર છે, તહેવાર છે, જેને આપણે સૌ મિત્રો સાથે ખૂબ માણીએ છીએ. તો આવો આ મકર સંક્રાંતિને યાદ કરવા માટે મેં 4 પંક્તિઓ મારા અંદાજમાં લખી છે. શરૂ કરીશ. સૂરજ બસ નીકળવાની તૈયારીમાં હતો. સૂરજ બસ નીકળવાની તૈયારીમાં હતો. આસમાન પણ એકદમ સાફ હતો. આસમાન પણ એકદમ સાફ હતો. બહુ જ અનોખો એ ઉત્તરાયણ તળનો આ દિવસ હતો. હવે આ 4 લાઈનો હું તમારી સમક્ષ રજૂ કરું છું. કોઈ ઢીલ દઈને કાપે છે તો કોઈ ખેંચીને કાપે છે. કોઈ ઢીલ દઈને કાપે છે તો કોઈ ખેંચીને કાપે છે. કોઈની દોરી ધારદાર છે તો કોઈની પતંગ વજનદાર છે. કોઈની દોરી ધારદાર છે તો કોઈની પતંગ વજનદાર છે. કોણે પકડી છે ફિરકી? જો જીવનમાં પણ આપણા રાહબર કોણ છે, આપણા ગુરુ કોણ છે, આપણા સલાહકાર કોણ છે, એનું મહત્ત્વ છે. એમ કોણે પકડી છે ફિરકી, એના ઉપર આખો દારો મદાર છે. કોની પતંગ કેવી છે અને કોની દોરી કેવી છે, એ જોવામાં તેમજ પેચ લગાડવામાં જ સૌ મશગુલ છે. આમાં ને આમાં પતંગ ચગાવવાની મજા થોડી ઝંખવાય છે. આમાં ને આમાં પતંગ ચગાવવાની અસલી મજા થોડી ઝંખવાય છે. ન જાણે કેમ બીજાની પતંગ કેટલી ઉપર છે, ન જાણે કેમ બીજાની પતંગ કેટલી ઉપર છે, એ જોવામાં ને જોવામાં પોતે ખોવાતો જાય છે. એ જોવામાં ને જોવામાં એ ખોવાતો જ જાય છે. આ બધાની વચ્ચે પરોઢે ઉત્તરાયણ શરૂ થાય એ પહેલાં પતંગ ઉડાડવાની મેં ભૂલ કરી. થોડી ઝાંખી હતી એ સવાર. ન કોઈ શોર કે ન કોઈ ઘોંઘાટ, ન કોઈ શોર કે ન કોઈ ઘોંઘાટ. પતંગ તેમ છતાં બિંદાસ લહેરાતી હતી. પતંગ તેમ છતાં બિંદાસ લહેરાતી હતી. મન ભરીને એને ખૂબ જ મહાલતા જોઈ. પેચ લાગે ને કપાઈ જાય એ પહેલાંની એ ખ્વાહિશ, મન ભરીને પતંગ ચગાવવાની અનેરી દિલચસ્પ યાદગાર સવાર હતી. અનેરી દિલચસ્પ યાદગાર સવાર હતી. દોસ્તો, આ 4 પંક્તિઓ આપને કેવી લાગી જરૂરથી જણાવજો. જય સિયારામ, જય હિન્દ, જય ભારત.